ગાંધીનગર જિલ્લાના મહુંદરા ગામમાં પોતે 30 એકર જમીન ધરાવું છું, જેમાંથી છેલ્લા ઘણા વર્ષોથી 12 એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. શરૂઆત અમે 2015માં અમારી ગૌશાળામાં ગાય લઈ આવ્યા ત્યારથી કરી હતી. એટલે શરૂઆતમાં અમે ગાયના ઘાસચારા માટે પ્રાકૃતિક કૃષિ કરતા. ધીરે ધીરે એવા સંજોગો ઊભા થયા કે અમે અમારા ખાવા પૂરતી પ્રાકૃતિક કૃષિ કરતા અને 2017-18થી બબે એકર ઉમેરતા અત્યારે હાલ અમે 12 એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિમાં ખાસ અમે ગોબરમાંથી જ અમારી ગૌશાળામાંથી જીવામૃત, ઘન જીવામૃત અને પૂરેપૂરા 5 આયામોનો ઉપયોગ કરી અને મગફળીનું ચોમાસું સિઝનમાં, શિયાળોમાં બટાકા અને ઉનાળુમાં બાજરી અને ગાયના ઘાસચારાના પાકો લઈએ છીએ. જેમાં તમને મગફળીની વાત કરું તો 2018માં મગફળી પ્રાકૃતિક વાયા પછી વેચાણ વ્યવસ્થાના પ્રશ્નના આધારે મેં મારા ફાર્મ ઉપર જ એક નાની ઓઇલ મિલ સરકારશ્રીની સહાયથી ઊભી કરેલી અને રોજની 50 ડબ્બાની કેપેસિટીવાળી એ ઓઇલ મિલમાં હું દર વર્ષે વધુ નહીં તો 1500-2000 ડબ્બા પ્રાકૃતિક કૃષિમાંથી મિત્રોની પણ મગફળી એમાં પીલી અને દરેકને પણ લાભ મળી શકે એ રીતના વેચાણ વ્યવસ્થા ઊભી કરેલી છે. બટાકામાં પણ એ જ રીતના વેચાણ વ્યવસ્થા અમારા પોતાના સ્ટોર્સ છે, એ સ્ટોર્સ ઉપરથી પણ અમે બટાકાનું વેચાણ કરીએ છીએ. આ સમગ્ર બાબતમાં ક્યાંકની ક્યાંક પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ વ્યવસ્થાના પ્રશ્નને લઈને મેં પોતાની જ બ્રાન્ડ સુરભિકલ્ચર ઓર્ગેનિક્સ નામથી જ રજિસ્ટર કરી અને એની અંદરથી જ હું વેચાણ કરું છું. ઘણી બધી વસ્તુ એવી થાય કે દરેક વસ્તુ આપણા ત્યાં નથી પાકતી, તો બીજા પણ ખેડૂતોને એમાં આવરી લઈ શકું એટલા માટે, દાખલા તરીકે મારા ત્યાં મરચું કે હળદર નથી થતા, મસાલા પાકો મારા ત્યાં નથી થતું, કઠોળ ઓછું થાય છે, તો આ બધા પાકો માટે ક્યાંક સૌરાષ્ટ્રથી કે ઉત્તર ગુજરાતના ખેડૂતો સાથે પણ અમે જોડાઈ એમને પણ વેચાણ વ્યવસ્થા પૂરી પાડી શકીએ એટલા માટે જ એક ફર્મ રજિસ્ટર કરી સુરભિકલ્ચર ઓર્ગેનિક્સના કોન્સેપ્ટથી અમે દરેક વસ્તુને વેચાણ વ્યવસ્થાના ભાગરૂપે વેચાણ થકી કરીએ છીએ. પણ આ સમગ્ર પ્રક્રિયામાં અમે એક ચોક્કસ અભિગમ રાખ્યો છે કે અમે કોઈપણ પરિવારને જોડીએ તો અમે એના ફેમિલી ફાર્મર થઈએ એ રીતના કોન્સેપ્ટથી અમે કામ કરી રહ્યા છીએ. કે કોઈ મારી જોડે જોડાય છે તો કેમ જોડાય? તો પ્રાકૃતિક વસ્તુઓનું પ્રાકૃતિક ઓથેન્ટિસિટી માટે મારી જોડે જોડાય છે અને એ સારું ખાઈ શકે એટલા માટે મારી જોડે જોડાય છે. તો એના જોડેથી ખાલી ને ખાલી શું આર્થિક ઉપાર્જન ન રાખતા એવું પણ વિચારતા હોઈએ છીએ અમે કે એ વ્યક્તિ ત્યાં અમારી પ્રોડક્ટને ખરેખર અપનાવે, ખાય અને ખરેખર એને સંતોષ થાય, પછી જ અમારી આર્થિક સદ્ધરતા ઉત્પન્ન થાય, તો એમાં અમને ખૂબ મજા આવે છે. અને એટલા માટે જ અમે અમારા આ કોન્સેપ્ટને ફેમિલી ફાર્મરના કોન્સેપ્ટ સાથે જોડેલો છે. કે ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ એટલા માટે છે કે જેમ તમે આજ સુધી ફેમિલી ડૉક્ટર શબ્દ સાંભળ્યો છે, ફેમિલી ફાર્મર તમારા માટે પહેલો શબ્દ છે. અમારા સાથે જેટલા પણ પરિવારો જોડાયા છે એ હંમેશા અમારા ફાર્મ ઉપર આવતા હોય છે, અમારી ગૌશાળાની મુલાકાત લેતા હોય છે અને દરેકને અમારા થકી જે વસ્તુઓ રસોડામાં ખાય છે તો એ પ્રાકૃતિક વસ્તુઓ ખાવાનો સંતોષ પણ છે, એમની ક્યાંક જીવનશૈલી પણ પ્રાકૃતિક છે અને એના વિચારોમાં પણ સાત્વિકતા અને પ્રાકૃતિકપણાનો ભાવ છલકીને દેખાઈ રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક અમને અમારા નિર્દેશ કરતા મહામહિમ રાજ્યપાલશ્રી છે કે જે ખૂબ સારી એવી માર્ગદર્શન, જિલ્લાની ટીમો ખૂબ સારું એવું માર્ગદર્શન આત્મા થકી કરતી હોય છે અને આ સમગ્ર બાબતમાં 12 એકરમાંથી હું મારા ફાર્મમાંથી ખૂબ સારી એવી માતબર રકમ શુભલક્ષ્મી સ્વરૂપે કમાઉં છું કે જેમાંથી વધુ તો નહીં પણ 20 લાખ રૂપિયા જેવી રકમ હું આર્થિક રીતે કમાઈ શકું છું. એનું મને ખરેખર ગર્વ છે અને એક મારો કોન્સેપ્ટ છે ફેમિલી ફાર્મર. વધુને વધુ લોકોને હું જોડી શકું તો મને ખરેખર આ બાબતમાં સાર્થકતા એવી થશે કે હું સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.